ધોલેરામાં ભૂમાફિયાઓ સક્રિય। પીપળી ગામે જમીનમાં ભળતા નામનો દુરુપયોગ કરી ખોટા નામો દાખલ કરવાનું કૌભાંડ। ધંધુકા પ્રાંત અધિકારીએ ખોટી રીતે દાખલ થયેલ નામો રદ કરવા હુકમ કર્યો। ધોલેરાસર વિસ્તારમાં પીપળી ગામની જમીનમાં ભળતા નામ હોવાનો ફાયદો ઉઠાવી કેટલાક લોકોએ ખોટી રીતે વારસાઈ કરી પીપળીની જમીનમાં વારસદાર તરીકે નામો ચડાવવાના કારસો રચ્યો હતો। જે સંદર્ભે અરજદાર દ્વારા ધંધુકા પ્રાંત કચેરી ખાતે અરજી કરવામાં આવી હતી કે જેમાં પ્રાંત અધિકારી વિદ્યાસાગર દ્વારા અરજદારની તરફેણમાં હુકમ કરી ખોટા નામો હટાવવા જરૂરી કાર્યવાહી કરવા હાથ ધરવા જણાવ્યું હતું। ખોટી રીતે જમીનમાં વારસાઈ કરી નામો દાખલ કરવાનો કિસ્સો બહાર આવતા ધોલેરા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ધોલેરાના પીપળી રેવન્યુ સર્વે નંબર જૂના સર્વેવાળા જમીન તલસીભાઈ કાનાભાઈના નામે ચાલે છે, જ્યારે તલસીભાઈ ગોગલા ખાતે મરણ જતા નામો મળતા હોય કૌભાંડીઓએ ખોટા દસ્તાવેજી પુરાવો ઊભા કરી ખોટી વારસાઈ બતાવી પીપળીની તલસીભાઈ કાનાભાઈ વાળી જમીનના સાચા સીધી લીટીના વારસો હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે નામો દાખલ કરવા બાબતે પ્રેમજીભાઈ તલસીભાઈએ ધંધુકા પ્રાંત અધિકારીની કચેરીમાં ફરિયાદ કરી હતી। જે બાબતે પૂરી તપાસ બાદ પ્રાંત અધિકારી વિદ્યાસાગરે હુકમ કરતા જણાવ્યું હતું કે અરજદાર પ્રેમજીભાઈ દ્વારા કરાયેલ ફરિયાદ અરજી ગ્રાહ્ય રાખી ખોટી રીતે દાખલ કરવામાં આવેલ નામો હટાવવાનો હુકમ કર્યો હતો। જેથી અરજદાર દ્વારા ધોલેરા પોલીસ મથકમાં કરશનભાઈ તરસીભાઈ મીઠાપરા, સુરસંગભાઈ કાળુભાઈ ભાંભરિયા, રમેશભાઈ કાળુભાઈ ભાંભરિયા, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા, કુલદીપસિંહ ચુડાસમા, તલાટીકમ મંત્રી ગોગલા ગ્રામ પંચાયત તમામ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે મંડળી બનાવી જમીન હડપ કરવાના ષડયંત્ર રચી ખોટા સોગંદનામા, ખોટી વારસાઈ નોંધ અને ગોગલા તલાટી દ્વારા ખોટું પેઢીનામું બનાવી કારસો રચવા બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।